શું આપ ઘર બેઠા અભ્યાસ કરવા માંગો છો? શું તમે નોકરી સાથે અભ્યાસ કરવા માંગો છો? હા, તો આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે યુજીસી એપ્રુવ છે એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું. ફાયદા આપણે જો એની સાથે અભ્યાસ કરવામાં, તો વર્ષમાં એક વખત પરીક્ષા આવે છે, તેમજ જે પુસ્તકો આવે છે યુનિવર્સિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પરીક્ષા ફોર્મ ફી ભરવાની આવતી નથી. એટીકેટી આવે તો 6 માસમાં પરીક્ષા આપી શકાય છે અને પાસિંગ ધોરણ જે છે એક્ઝામ માટે 70% પરીક્ષા અને 30% અસાઇનમેન્ટ. તો આ રીતના આપણે જે છે યુનિવર્સિટીના ડિટેલ્સની અંદર આગળ વધીએ. તો સૌથી ફર્સ્ટ આપણે જે છે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય તો એના માટેની ડિટેલ્સ આપણે જોઈશું. એના પછી સ્ટડી મટીરિયલની ડિટેલ્સ આપણે લેશું. અસાઇનમેન્ટ રિલેટેડ માહિતી મેળવશું. ઓલ્ડ ક્વેશ્ચન પેપર રિલેટેડ માહિતી આપણે લેશું. એક્ઝામ ફોર્મ એક્ઝામ રિલેટેડ અને ત્યાર પછીનું રિઝલ્ટ રિલેટેડ માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે લઈએ તો એડમિશન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર એડમિશન જે છે એડમિશન ટર્મ 2 આપેલી છે. નોર્મલી જે છે ફેબ્રુઆરી અને ઓગસ્ટ એ 2 ટર્મમાં વર્ષમાં 2 વખત એડમિશન મેળવી શકાય છે. એડમિશન પ્રોસેસના સ્ટેપ્સ: ઈ-પિન જનરેટ કરવા માટેની અને એડમિશન ફોર્મ. જ્યારે આપણે ઓનલાઈન એડમિશન મેળવવું હશે તો એના માટે તમારી પાસે ઈ-પિન જનરેટ કરવી પડશે. ઈ-પિન જનરેટ મીન્સ કે તમારે ₹100 ફી પેડ કરશો એટલે તમારે યુઝર નેમ અને પાસવર્ડ આવશે. એ યુઝર નેમ અને પાસવર્ડ આપણે ડાઉનલોડ મીન્સ કે એક PDF ડાઉનલોડ થશે, એનામાંથી તમારે યુઝર નેમ પાસવર્ડ મળશે. યુઝર નેમ પાસવર્ડ મળ્યા પછી તમારે જે છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટમાંથી ફોર્મ ભરવાનું રહેશે. એ રજિસ્ટ્રેશન કરશો એટલે આપણી પાસે ઓનલાઈન ફી ભરવાનો ઓપ્શન આવશે. એક ઓપ્શન છે ઓનલાઈન ફી ભરી શકાશે, તેમજ બીજો ઓપ્શન આપેલો છે પે થ્રુ ચલાણ, એટલે કે તમારે કોઈ પણ એની બેંક આપેલી છે એના બેંકના ચલાણ થ્રુ ફી ભરી શકાશે. એ ફોર્મ ભર્યા પછી તમારું ફોર્મ જે છે આંબેડકર યુનિવર્સિટીના જે તે સ્ટડી સેન્ટર જે તમે સિલેક્ટ કરેલું હોય ત્યાં સ્ટડી સેન્ટર ઉપર સબમિટ કરવાનું હોય છે. ત્યારબાદ એડમિશન કન્ફર્મેશન કઈ રીતના કરવું. ફર્સ્ટ સ્ટેપ, તમે જે એડમિશન ફોર્મ ભરેલું છે એના પછી જ્યારે એનું એડમિશન પૂરું થતું હોય છે ત્યારે એના સ્ટેપ બાય સ્ટેપ એડમિશન લિસ્ટ 1, એડમિશન લિસ્ટ 2 એ રીતના આવતા હોય છે. જ્યારે તમે એડમિશન ફોર્મ ભર્યું હોય ત્યાર પછી જે એડમિશન લિસ્ટ આવે તો એના માટેની ડિટેલ્સ ચેક એડમિશન સ્ટેટસ. ફર્સ્ટ તો તમારે જે એડમિશન ફોર્મ ભરેલું હશે એની અંદર તમારે જે છે એપ્લિકેશન નંબર આપેલા હશે, તમારી ફોર્મની ડિટેલ આવશે. તો એના ઉપરથી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમારું એડમિશન સ્ટેટસ ચેક કરવાનું રહેશે. જ્યારે તમે એડમિશન સ્ટેટસ ચેક કરશો એટલે તમારે જે છે તમારા રજિસ્ટ્રેશન નંબર મળશે, જે આપણે એનરોલમેન્ટ નંબર કહેતા હોઈએ છીએ. એ રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરીને આપણે તમારું એડમિશન લેટર ડાઉનલોડ કરી શકાશે, જેની અંદર તમારા એડમિશન રિલેટેડ અને અભ્યાસ રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે એ આપેલી હશે. અને ત્યાર પછી તમારે જે છે આઈ કાર્ડ ડાઉનલોડ કરવાનું આવશે. આ આઈ કાર્ડ તમારો અભ્યાસ ચાલુ રહે ત્યાં સુધી તમને સાચવીને રાખવાનું રહેશે. સ્ટડી મટીરિયલ. આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર આપણે જેમ વાત કરી કે તમારી બુક્સ યુનિવર્સિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એનો સ્ટડી મટીરિયલ તમારી પાસે જે છે હાર્ડ કોપી અને સોફ્ટ કોપી 2 રીતે હોય છે. હાર્ડ કોપી બુક્સ જ્યારે તમારું એડમિશન કન્ફર્મેશન થાય ત્યાર પછી યુનિવર્સિટી તમારા જે તે સ્ટડી સેન્ટર ઉપર બુક્સ મોકલાવતા હોય છે. પરંતુ જ્યારે તમારે એમ થાય કે મારે અત્યારે પ્રિપેરેશન કરવી છે તો તમે એડમિશન ફોર્મ ભરો છો ત્યારે તમારી મીન્સ કે આંબેડકર યુનિવર્સિટીની વેબસાઇટમાંથી સોફ્ટ કોપી એટલે કે PDF ફાઇલ તમે
યુનિવર્સિટીની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકાય છે. અસાઇનમેન્ટ જ્યારે આપણે વાત કરી કે તમારે એક્ઝામમાં 70% અને 30% અસાઇનમેન્ટ હોય છે, તો એ રીતના અસાઇનમેન્ટ જે છે તમારી સ્ટડીનું મેઇન પાર્ટ્સ છે. અસાઇનમેન્ટ જ્યાં સુધી તમે સબમિટ નહીં કરાય ત્યાં સુધી તમારું ફાઇનલ રિઝલ્ટ આવતું નથી. અસાઇનમેન્ટ રિલેટેડ આપણે લઈશું ડાઉનલોડ અસાઇનમેન્ટ. તમારે આ અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાનો હોય છે વેબસાઇટ ઉપરથી. ત્યાર પછી અસાઇનમેન્ટ ડાઉનલોડ કર્યા પછી જે છે સ્ટડી સેન્ટર તમારું જે હોય ત્યાં સબમિટ કરવાના હોય છે. ત્યાં સબમિટ કર્યા પછી તમારા અસાઇનમેન્ટ જે છે કલેક્ટ કરવાના હોય છે. ફર્સ્ટ સ્ટેપ ડાઉનલોડ અસાઇનમેન્ટ ફ્રોમ વેબસાઇટ. તમારું જે કોર્સ હોય અને તમારું જે ટર્મ હોય, જેમાં આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ કે તમારી ફેબ્રુઆરી અને ઓગસ્ટ 2 ટર્મ હોય છે, તો એ રીતના તમારી જે ટર્મ હોય તમારી ટર્મ વાઇઝ અને કોર્સ વાઇઝ યુનિવર્સિટીની વેબસાઇટમાંથી અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાના રહેશે. અસાઇનમેન્ટ તમે જે ડાઉનલોડ કરો એનામાં તમારો અસાઇનમેન્ટ ક્વેશ્ચન પેપર હશે અને તમારો એક ડિટેલ્સ, એનરોલમેન્ટ નંબર, નામ અને એ ડિટેલ્સનો એક પેજ હશે. એ જે પેજ હોય એને આપણે અસાઇનમેન્ટ ફ્રન્ટ પેજ કહીએ છીએ. એ અસાઇનમેન્ટ ફ્રન્ટ પેજ જે છે તમારે 2 કોપીમાં અટેચ કરવાનું રહેશે. એના પછી તમારે જે છે ક્વેશ્ચન પેપર એટલે કે અસાઇનમેન્ટ પેજ આવશે ને એના પછી તમે જે અસાઇનમેન્ટ સોલ્યુશન જે તમે બુકમાં લખ્યું હોય, આન્સર શીટમાં લખ્યું હોય કે બ્લેન્ક પેજમાં લખ્યું હોય, એ સિક્વન્સ આ રીતના આવશે. ત્યાર પછી એ અસાઇનમેન્ટ જે છે તમે સેન્ટર ઉપર સબમિટ કરાવો એના જે તમારે સેન્ટર ઉપર જે ટાઈમિંગ આપેલું હોય એ ટાઈમિંગ બાદ તમારે જે છે તમારું ઇવેલ્યુએટેડ અસાઇનમેન્ટ એટલે કે તમારું અસાઇનમેન્ટ ચેક થયેલું જે હશે એ તમારે તમારા સ્ટડી સેન્ટર ઉપરથી પરત મેળવવાનું હશે. આ અસાઇનમેન્ટ તમે જે પરત મેળવો એ તમારું જ્યાં સુધી રિઝલ્ટ તમારે હાથમાં ના આવે ત્યાં સુધી અસાઇનમેન્ટ સાચવીને રાખવાનું રહેશે. જ્યારે આપણે એડમિશન લઈએ છીએ ત્યાર પછી તમારે જે છે નેક્સ્ટ એક્ઝામ માટે તૈયારી કરવા માટે તમારા જે છે યુનિવર્સિટીની વેબસાઇટમાંથી ઓલ્ડ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકાય છે તમારે રેફરન્સ માટે કે કઈ રીતના તૈયારી કરવી કે કઈ રીતના ક્વેશ્ચન પેપર હોય છે. એવી જ રીતે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે છે ક્વેશ્ચન બેંક કે આપણે જે કોર્સ છે એના રિલેટેડ ક્વેશ્ચન બેંક અપલોડ કરવામાં આવે છે. એ ક્વેશ્ચન બેંક પણ તમે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. ત્યાર પછી આપણે લઈશું એક્ઝામ વિશે માહિતી. એક્ઝામ જે છે તમારી પાસે નોર્મલી આપણે એડમિશન હોય કોર્સ, તો કોર્સમાં 2 પ્રકાર આવે છે. એક સર્ટિફિકેટ કોર્સ અથવા સેમેસ્ટર પેટર્ન આપણે કહીએ અને બીજી આવે છે યરલી પેટર્ન. સર્ટિફિકેટ કોર્સ 6 મહિનાનું હોય એટલે એની એક્ઝામ 6 મંથમાં આવતી હોય છે અને સેમેસ્ટર પેટર્ન હોય જો તમારા કોર્સની પેટર્ન સેમેસ્ટર વાઇઝ છે તો તમારી એક્ઝામ જે છે 6 મહિનામાં આવે છે. યરલી પેટર્ન હોય તો તમારી એક્ઝામ 12 મંથમાં આવશે. એટલે મીન્સ કે તમારી ફેબ્રુઆરીમાં એક્ઝામ એડમિશન ટર્મ છે તો તમારી નેક્સ્ટ જાન્યુઆરીમાં એક્ઝામ આવી શકે અને તમારું ઓગસ્ટમાં ટર્મ છે એડમિશનનો તો નેક્સ્ટ જુલાઈમાં તમારી એક્ઝામ આવી શકે છે. એક્ઝામ અને એક્ઝામ ફોર્મ અને એક્ઝામ રિલેટેડ આપણે લઈએ તો ફિલઅપ ઓનલાઈન એક્ઝામ ફોર્મ એટલે કે તમારે જે છે એડમિશન ફોર્મ ભર્યા પછી એક્ઝામ ફોર્મ અલગથી ભરવાનું હોય છે. જે ઓનલાઈન એક્ઝામ ફોર્મ ભરશો એ તમારે સ્ટડી સેન્ટર ઉપર સબમિટ કરાવવાનું હોય છે અને જ્યારે એક્ઝામના જે છે વીક અથવા 10 દિવસ પહેલાં હોલ ટિકિટ જનરેટ કરવામાં આવે છે. એના માટેના સ્ટેપ્સ આપેલા છે આપણી પાસે અહીંયા કે ફિલઅપ ઓનલાઈન એક્ઝામ ફોર્મ વેન અવેલેબલ એટલે કે જ્યારે વેબસાઇટ ઉપર આવે ત્યારે તમારે એક્ઝામ ફોર્મ ભરવાના રહે છે. સબમિટ એટ સ્ટડી સેન્ટર, તમે જે સ્ટડી સેન્ટર તમારું જે હોય ત્યાં તમારા એક્ઝામ ફોર્મ સબમિટ કરવાનું રહે છે અને એ એક્ઝામ ફોર્મની એક જે છે રિસિપ્ટ તમારે જે છે સ્ટડી સેન્ટરમાંથી મળે છે. એનામાં તમારી સ્ટડી સેન્ટરના સ્ટેમ્પ અને સિગ્નેચર હોય છે કે જે તમારું પ્રૂફ હોય તમારે જે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરેલું છે. અને લાસ્ટમાં તમારી જે એક્ઝામ ડેટ આવે એની વેબસાઇટ ઉપર ત્યારે એની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે વેબસાઇટ ઉપરથી જ્યારે અવેલેબલ હોય. એક્ઝામ આપ્યા પછી તમારે જે છે તમારું રિઝલ્ટ વેબસાઇટ ઉપર જોવાનું હોય છે. સામાન્ય રીતે આપણે રિઝલ્ટ જે છે 30 થી 45 દિવસની આસપાસ વેબસાઇટ ઉપર આવતું હોય છે.
રિઝલ્ટમાં ઘણીવાર જે છે સ્ટુડન્ટ્સને જે છે ડાઉટ પડતું હોય છે કે SC લખેલું હોય છે ને NC લખેલું હોય છે. SC મીન્સ કે સક્સેસફુલી ક્લિયર લખેલું હોય અને NC મીન્સ કે નોટ ક્લિયર. SC એટલે આપણે પાસ અને NC એટલે કે ફેલ. જ્યારે તમારા રિઝલ્ટમાં SC લખેલું આવે તો સમજવાનું તમે પાસ છો. એ તમારે એમ થશે કે મારે રિઝલ્ટ ક્યારે મળશે. તો આમાં એવું છે કે જ્યારે તમારું આખું કોર્સ કમ્પ્લીટ થાય ત્યારે રિઝલ્ટ મળતું હોય છે. મીન્સ કે તમે સર્ટિફિકેટ કોર્સમાં એડમિશન લીધેલું છે તો તમારું 6 મહિનાનો કોર્સ છે, તો તમે પાસ થઈ ગયા તો તમારું રિઝલ્ટ એના પછી આવી જશે. પરંતુ જ્યારે તમે ડિગ્રી કોર્સમાં લીધું છે કે તમારું જે છે BA સપોઝ છે તો 3 વર્ષનો કોર્સ છે, MA છે તો ધારો કે 2 વર્ષનો કોર્સ છે, તો તમારા BA સપોઝ આપણે લઈએ તો BAમાં 3 વર્ષ એટલે કે FY, SY, TY ત્રણેય વર્ષમાં તમારા બધા સબ્જેક્ટની સામે SC લખેલું હશે એટલે કે બધા સબ્જેક્ટમાં પાસ થયેલા હશો અને તમારું અસાઇનમેન્ટ જે તમે સબમિટ કરાવેલું હશે સ્ટડી સેન્ટર ઉપર એ અસાઇનમેન્ટના માર્ક્સ ઓનલાઈન તમારે શો થતા હશે તો તમારું રિઝલ્ટ જે છે બાય પોસ્ટ તમારા ઘરના એડ્રેસ ઉપર આવશે. આ વાત થઈ જે વિદ્યાર્થીઓ પાસ થતા હોય એના માટે. પણ જો કોઈ વિદ્યાર્થીને NC આવે છે એટલે કે ફેલ એટીકેટી જેવું હોય તો ત્યારે જે છે એવા સ્ટુડન્ટ્સને જે છે 6 મહિનામાં ફરીથી એક્ઝામ આપી શકતા હોય છે. પરંતુ એના માટે તમારે જે છે નેક્સ્ટ એક્ઝામ ફોર્મ જ્યારે વેબસાઇટ ઉપર અવેલેબલ હોય ત્યારે તમારે એક્ઝામ ફોર્મ ભરવું ફરજિયાત થશે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ તો નોર્મલી આપણે જે વાત કરી કે BA તો અત્યારે આપણે ધારો કે BA BCom એટલે કે કોઈ પણ બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રીમાં ફોર્મ ભરેલું હશે તો એની અંદર તમારે જે છે એડમિશન ફોર્મ પ્રમોટિવ ફોર્મ નેક્સ્ટ યર માટેનું કે નેક્સ્ટ સેમેસ્ટર માટેનું ફોર્મ ભરવાનું હોય છે, જેના માટે જે છે આંબેડકર યુનિવર્સિટીમાં પ્રમોટિવ ફોર્મ શબ્દ યુઝ થાય છે. આ પ્રમોટિવ ફોર્મ જે છે નોર્મલી આપણે એક્ઝામ ફોર્મ ભરતા હોઈએ છીએ એ ડ્યુરેશનની આસપાસ નેક્સ્ટ એડમિશન માટેના ફોર્મ સ્ટાર્ટ થતા હોય છે. સામાન્ય રીતે જે છે વિદ્યાર્થીઓમાં જે છે ડાઉટ હોય છે કે હજી તો અમારી એક્ઝામ નથી લેવાની તો કઈ રીતના પ્રવેશ ફોર્મ ભર્યું, તો પાસ થશું તો કે ફેલ થશું તો પણ ભરી શકાશે. તો આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સૌથી મોટી ફેસિલિટી આપણે કહીએ તો એ છે કે તમે એક્ઝામ આપો કે ના આપો તમારે નેક્સ્ટ સેમેસ્ટર અથવા નેક્સ્ટ યરમાં તમને એડમિશન ફોર્મ ભરી શકાય છે. ઓકે, તો આ ફોર્મ ક્યારે ભરવાનું હોય? નોર્મલી તમે જે છે ધારો કે ફેબ્રુઆરીમાં એડમિશન લીધેલું હોય તો ઓક્ટોબરની આસપાસ નવેમ્બરની આસપાસ તમારે નેક્સ્ટ યરનું એડમિશન ફોર્મ આવે. જો તમારે જે છે ઓગસ્ટની આસપાસ હોય તો તમારે માર્ચની આસપાસ તમારે નેક્સ્ટ યર માટેનું પ્રમોટિવ ફોર્મ ભરી શકાતું હોય છે. ઓકે, હવે આની અંદર એવું થતું હોય ક્યારેક કોઈક સ્ટુડન્ટ્સ જે છે એ ફોર્મ ભરતા રહી જાય છે અથવા ક્યારેક કોઈક સ્ટુડન્ટ્સ જે છે ભરે છે. તો હવે જો ભરી નાખ્યું છે તો તમારી સ્ટડી સેન્ટર ઉપર તમારું નેક્સ્ટ એડમિશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. પરંતુ જો તમે જે છે પ્રમોટિવ ફોર્મ ભરવાનું રહી ગયા છો તો કોઈ ચિંતાની વાત નથી. ખાલી તમારા જે છે 6 મહિના તમારું એડમિશન ડિલે થશે. એટલે કે જ્યારે નેક્સ્ટ એડમિશન સ્ટાર્ટ થાય ત્યારે તમે પાછું ફરીથી તમારું એડમિશન ફોર્મ ભરી શકો છો. કોર્સ અવેલેબલ ઇન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આની અંદર જે છે ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર. તો સર્ટિફિકેટ કોર્સ છે એટલે કે 6 મંથ માટેના, ડિપ્લોમા કોર્સ છે, ગ્રેજ્યુએશન કોર્સ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે અને વોકેશનલ પ્રોફેશનલ કોર્સ અવેલેબલ છે. આ બધા કોર્સ તમે ડિટેલ્સ વાઇઝ અને સેન્ટર વાઇઝ ડિટેલ તમારે જે છે BOU વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે. આ વેબસાઇટ અહીં આપેલી છે. નોંધ, સામાન્ય રીતે આપણે જે છે એડમિશન મેળવ્યા પછી તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી સાચવી રાખવું જ્યારે તમારું એડમિશન ફોર્મ ભરેલું છે. જ્યારે વેબસાઇટ ઉપર આઈ કાર્ડ અવેલેબલ થાય ત્યારે તમારું આઈ કાર્ડ ડાઉનલોડ કરી જ્યાર સુધી તમારું રિઝલ્ટ તમારા હાથમાં ના આવે ત્યાર સુધી તમારું આઈ કાર્ડ તમારે સાચવી રાખવું પડશે. મટીરિયલ, ઘણીવાર એવું બનતું હોય કે આપણે ફોર્મ જે છે લાસ્ટ ડેટોમાં ભર્યું હોય અથવા તમારે જે છે મટીરિયલ બુક્સ આવતા તમને વાર લાગે. તો જ્યારે આપણે એડમિશન ફોર્મ ભરીએ છીએ ત્યારે જે તે કોર્સ માટેનું
PDF એટલે કે સોફ્ટ કોપી વેબસાઇટ ઉપર અવેલેબલ હોય છે. એ સોફ્ટ કોપી તમે ડાઉનલોડ કરી અને તમારી પ્રિપેરેશન કરી શકો છો. એસાઇનમેન્ટ માટે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહો. આની અંદર જ્યારે આપણે એડમિશન લઈએ છીએ, ફર્સ્ટ એડમિશન કન્ફર્મેશન આવે, ત્યાર પછી જે છે એની વેબસાઇટ ઉપર જે તે ટર્મ માટે એટલે કે આપણે જે સ્ટડી મીન્સ એડમિશન ફોર્મ ફેબ્રુઆરી માટે ભરેલું હશે તો ફેબ્રુઆરી અને ઓગસ્ટ માટે ભરેલું હશે તો ઓગસ્ટ, એ રીતના ઓગસ્ટ અને જે તે યર્સ માટેના અસાઇનમેન્ટ એની વેબસાઇટ ઉપર આપવામાં આવતા હોય છે. આ અસાઇનમેન્ટ વેબસાઇટ ઉપર અવેલેબલ થાય ત્યારે એ વેબસાઇટ ઉપર અને અસાઇનમેન્ટ ઉપર એની લાસ્ટ ડેટ લખેલી હોય છે. એ લાસ્ટ ડેટ જે આપેલી હોય એ ડેટ પહેલાં તમારે અસાઇનમેન્ટ તમારા જે તે સ્ટડી સેન્ટર ઉપર સબમિટ કરવાના હોય છે. જ્યારે આપણે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભરીએ છીએ ત્યારે તમારે એક્ઝામ ફોર્મ અલગથી ભરવાનું હોય છે. એક્ઝામ ફોર્મ ભરવા માટે જે છે તમારે સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું પડશે. એની કોઈ ડેટ ફિક્સ નથી હોતી, પણ જ્યારે પણ આવે ત્યારે તમારે પરીક્ષા ફોર્મ ભરેલું હશે તો જ તમે એક્ઝામ ફોર્મ ભરી શકાશે. ત્યાર પછી જે છે સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ થાય, પાસ કરેલા હશે અને અસાઇનમેન્ટ જમા કરાવ્યા હશે તો જ આપનું પરિણામ બાય પોસ્ટ આપના ઘરે આવશે.